નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર. ઝઘડા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિચેમ નામની કંપની બ્લાસ્ટ સાથે ભીષણ આગ. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો. 15થી વધુ કામદારોને ઈજા. આગના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. નેત્રંગના કાકડકુઈ ખાતે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો. નીલ રાવ અને સાંસદ વચ્ચે ઝઘડો થયો છે. આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ આ બાબતે કરી સ્પષ્ટતા. ભરૂચ પુલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ભાજપની ભવ્ય કેસરિયા રેલી. ધારાસભ્ય રમેશભાઈ મિશ્રની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સાથે આયોજન કરાયું. મતદાન પૂર્વે નર્મદા જિલ્લા પોલીસ સતર્ક બની. નર્મદા પોલીસ દ્વારા બોર્ડર પર સઘન ચેકિંગ. ભરૂચમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન. 200થી વધુ કર્મચારીઓ મતાધિકારનો ઉપયોગ કર્યો. ભરૂચમાં કોંગ્રેસના આગેવાન અને કવિ યુસુફ રિઝવીના બુલડોઝર અંગે નિવેદનનો ભાજપે આપ્યો જવાબ. ગુજરાતના 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો તમારા ઘર પર બુલડોઝર નહીં ચાલે તેમ રિઝવીના નિવેદનથી રાજકારણ ગરમાયું હતું. ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારુતિ શેઠ દરિયાએ આપ્યો વળતો જવાબ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લાની ઝઘડા જીઆઈડીસીમાં આવેલ અને એગ્રો કેમિકલની ઉત્પાદન કરતી મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીમાં અચાનક ભયાનક વિસ્ફોટ થયો હતો. આ પ્રચંડ બ્લાસ્ટને કારણે આસપાસની જમીન ધ્રુજી ઉઠી હતી અને જોતજોતામાં કંપની આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી. આ ઘટનામાં 15થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીના પ્રોડક્શન પ્લાન્ટમાં મિથેનોલ સાથે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે અચાનક કોઈ કારણસર પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ 2 થી 3 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટ બાદ આકાશમાં કાળા ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા છવાઈ ગયા હતા, જેને જોઈને આસપાસની કંપનીઓમાં કામ કરતા શ્રમિકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો અને લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. આ કરુણ દુર્ઘટના સમયે પ્લાન્ટમાં અનેક શ્રમિકો પોતાની ફરજ બજાવી રહ્યા હતા. વિસ્ફોટ અને ત્યારબાદ લાગેલી ભીષણ આગમાં 15થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જવાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ઝઘડા જીઆઈડીસી સહિત અંકલેશ્વર અને ભરૂચથી ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કેમિકલ હોવાને કારણે આગ વધુ ઝડપથી પ્રસરી રહી હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા વોટર કેનન અને ફોર્મનો મારો ચલાવવામાં આવ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ ઘટનાને પગલે જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બ્લાસ્ટ પાછળનું ટેકનિકલ કારણ શું હતું? શું કંપનીમાં સુરક્ષાના સાધનો અને નિયમોનું પાલન થતું હતું કે કેમ? તે દિશામાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ઉદ્યોગ જગતમાં વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઈ સ્થિત માધવ વિદ્યાપીઠ ખાતે ભવ્ય અને મંગલમય વાતાવરણમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન વિશ્વબંધુ પરિણય સંસ્કાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વબંધુ પરિવાર અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આ સેવા કાર્ય સંપન્ન થયું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવતા જીવનની નવી શરૂઆત માટે શુભેચ્છાઓ આપી હતી. કાર્યક્રમમાં રાષ્ટ્ર ઋષિ ગુરુવર વિશ્વબંધુ શ્રી શશિભાનુ રાજયોગીજીના પાવન સાનિધ્યમાં મહોત્સવ સંપન્ન થયો હતો. સંતગણ, અતિથિ વિશેષ અને અન્ય મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. માધવ વિદ્યાપીઠના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં સામાજિક સમરસતાના દર્શન થયા હતા. મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતગણ, રાજકીય અગ્રણીઓ, મહંતો અને સમાજના અગ્રણીઓએ હાજર રહીને નવપરિણીત યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. સ્થાનિકો દ્વારા ભગીરથ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું, જે વનવાસી અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણની સાથે સામાજિક ઉત્તરદાયિત્વનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. વડાપ્રધાનશ્રીએ દરેક સમાજના, દરેક વર્ગના નાગરિકનું જીવન સુચારુ અને સુખમય બને તે માટે આપણને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો કાર્ય મંત્ર આપ્યો છે. વિશ્વબંધુ સંસ્થા અને વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતિ દ્વારા આદિવાસી વિસ્તારના કાકડકુઈમાં આયોજિત 51 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં આ વડાપ્રધાનશ્રીના કાર્ય મંત્રને સાકાર કરતો આજનો અવસર છે. આજે પ્રભુતામાં પગલા પાડી રહેલ નવ દંપતીઓનું દાંપત્ય જીવન સુખમય અને સમૃદ્ધિપૂર્ણ રહે તેવી હું હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું. પ્રથમ નંબરના નાગરિક આશીર્વાદ આપવા આવતા હોય તો કેટલો સૌભાગ્ય કહેવાય છે. હું એવા પટેલ સાહેબ, ભૂપેન્દ્રભાઈ સાહેબ પટેલ સાહેબને બહુ આપણી આત્માથી હાર્દિક અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. સાથે જ हमारे यहाँ કેટલાક આપણા રાજકીય રાજવંશ સાહેબો, બધાનું નામ હું લખતું નથી પણ આ મંચ ઉપર પધારેલા છે તો એ કરી વાતમાં કેમ કે મને કહેવામાં આવ્યો છે સમયની અગત્યતા છે એટલે હું બધાનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. આ મંચ પર આવીને આ છોકરીઓને બધા આશીર્વાદ આપવા પધારે છે એટલે એમનો ખૂબ ખૂબ आभार व्यक्त करूँ છું. आदिवासी क्षेत्र में यहाँ पर विकास होवे, सभी बच्चे बच्चे अच्छी तरह से पढ़े, आत्मनिर्भर बने और यहाँ पर प्रदूषण बिना के बहुत सारे उद्यम और उद्योग खड़े किए जाए, ऐसे हमने आज सीएम साहब से चर्चा की है और इस विषय में हम आगे विचार कर रहे हैं कि विद्या भारती शिक्षण समिति के साथ में मिलकर यहाँ पर विकास का अवसर बनाया जाए. ઉનાળાની સિઝનમાં ફરવાનું આ એક સ્થળ તો યાદ બધાને આવે જ છે, એ છે વોટર પાર્ક. એક્વા બ્લુ વોટર પાર્ક જે ભરૂચથી વડોદરા જતા વચ્ચે કરજણ પાસે ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ અને ગોવર્ધન હોટલની એક્ઝેક્ટ બાજુમાં મેઇન હાઈવે ટચ જ આવેલો છે. આ વોટર પાર્કની ખાસ વાત એ છે, એટલી મોટી આંબાવાડી છે આરામ કરવા માટે. આ બાજુની સાઈડ વોટર પાર્કમાં નાના છોકરાઓ એન્જોય કરે છે અને એમના જે પેરેન્ટ્સ છે ને તે આ બાજુની સાઈડ આરામ કરે છે આંબાવાડીની નીચે. તો આખું ગુજરાત ફરી લો પણ આ રીતનો જે સીન છે ને આરામ કરવા માટે બીજે ક્યાંય નહીં મળે, ખાલી ને ખાલી એક્વા બ્લુ વોટર પાર્કમાં જ મળશે. અહીંયા કન્ટિન્યુઅસ ફિલ્ટરેશન પ્લાન્ટ છે, જેથી લોકોને એક ડર હોય કે પાણી ખરાબ હશે તો, પણ હવે ચિંતા છોડી દો. ચિલ્ડ્રનની હાફ ટિકિટ 450 રૂપિયા છે અને ફૂલ ટિકિટ 700 રૂપિયા છે. અહીંયા કોસ્ટ્યુમ, સેફ લોકર તેમજ ચેન્જિંગ રૂમ થી લઈને દરેક ફેસિલિટી અવેલેબલ તો રહેવાની જ છે. ભાઈ વોટર પાર્કમાં એન્જોય કર્યા પછી છે ને બધાને ભૂખ તો લાગવાની જ છે. અને અહીંયા તમારું જે ફેવરેટ કિચન છે ને, પંજાબી છે,
ચાઇનીઝ છે, પાઉંભાજી છે, એ તો અવેલેબલ છે જ અને સાથે સ્નેક્સના પણ ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. અલગ અલગ વોટર રાઇડ્સ તેમજ રેન ડાન્સની સાથે આ સ્પોટને ફેમિલી તેમજ કપલની જોડે મોસ્ટ મેમોરેબલ બનાવી શકો છો. એક્વા બ્લુ વોટર પાર્ક, NH48, કરજણ. ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો હોવાનું નિવેદન સામે આવતા આજે સાંસદ મનસુખ વસાવાને મીડિયા સામે ખુલાસો કરવાની ફરજ પડી છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને ભાજપનો ચૂંટણી પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે, જેમાં ચૈતર વસાવાના ગઢમાં ડેડિયાપાડા ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેર સભા ગજવી છે, તો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજપીપળા ખાતે આવી ચૂક્યા છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહની ડેડિયાપાડા અને રાજપીપળા જાહેર સભા થઈ છે, જેમાં ડેડિયાપાડા ખાતે ચૈતર વસાવાને 1 વર્ષ સુધી પ્રવેશવા પર પ્રતિબંધ છે, ત્યારે એમના બંને પત્નીઓ જાહેર મંચ પરથી ચૈતર વસાવા વતી પ્રચાર કરી ભાજપા સામે આકરા પ્રહારો કરી રહ્યા છે. તેમાં વર્ષાબેન વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભાજપા છાવણીમાં હલચલ મચી ગઈ છે. વર્ષાબેને આ બાબતનો ખુલાસો કરવા જણાવતા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને સાંસદ મનસુખ વસાવા બંનેની ખુલાસો કરવાની ફરજ પડી છે. આ બાબતે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવા જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો છે. નીલ રાવ અને સાંસદ વચ્ચે ઝઘડો થયો છે. અને આપણા જે 7 ટર્મથી સાંસદ છે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ. તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો. તમે 7 ટર્મથી સાંસદ છો, છતાં પણ તમારે લાફો ખાવો પડે. આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો. અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો. તમે એટલા મોટા વડીલ છો, છતાં તમારે લાફો ખાવો પડે, એટલે આ તો શરમજનકની વાત છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૂંટણી જીતવા માટે નીલ રાવને મેં થોડા ઊંચા અવાજમાં કહ્યું હતું, પણ વર્ષા વસાવા જે વાત કરી રહ્યા છે તે વાત બિલકુલ ખોટી છે. એવી કોઈ ઘટના બની જ નથી. વર્ષા વસાવા મારી દીકરી સમાન છે, જેને સુરત આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયામાં કામ કરતા વ્યક્તિએ તેને ગેરમાર્ગે દોરી છે. આ લાફો માર્યો તે વાત જબરદસ્તી બોલાવવામાં આવે છે. આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતર વસાવાને મારા વિરુદ્ધ ચડાવવામાં આવે છે. આમ આદમી પાર્ટી મારી અને ચૈતર વસાવા વચ્ચે ફાટ પડાવવા માટે ખોટી રીતે તેમને ચડાવી રહ્યા છે. મનસુખ વસાવાએ કહ્યું કે ચૈતર વસાવાએ મને કહ્યું હતું કે મને તમારી વિરુદ્ધ બોલવાની ઈચ્છા નહોતી, પણ પાર્ટી કહે છે એટલે બોલવું પડે છે. કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી. આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, ઊંચા અવાજ બોલે હું સ્વીકારું છું, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ. એટલે વર્ષાબેન તમારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી. એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું. એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો. પેલી વર્ષાબેન ના પાડી, પણ ના એમ ચૂંટણી બોલવું પડે તમારે. અને જબરજસ્તી વર્ષાબેનને બોલાયું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ. એટલે પેલી બેનને બિચારીને ખબર બી નથી. એટલે એ નાદાન છે. એ તો મારી દીકરી બરાબર છે. એ મારી સાસરીમાં મારી ભાણી છે. તો એ મારા માટે આવું ના પણ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે. ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો. ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું મારે શા માટે મને ટાર્ગેટ બનાવે છે, ને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યું. ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી, પણ મારા પાર્ટીનું દબાણ હતું અને મારા પાર્ટીમાં મારે ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કે પ્રકારે મારે બોલવું પડ્યું. ભરૂચ કેવું ડેવલપ થઈ રહ્યું છે. હવે તો રોમન સ્ટાઇલ અપાર્ટમેન્ટ પણ બની ગયા છે.
આ છે SLD વેલેન્સિયા. ભરૂચમાં બની ગયા છે રોમન સ્ટાઇલ લેવિશ 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ. વેલકમ ટુ SLD વેલેન્સિયા. કોલેજથી જ્યોતિનગર રોડ પર ધર્મનગર પાસે આવેલું આ અપાર્ટમેન્ટ્સ એન્ડ શોપ્સ પ્રોજેક્ટ હવે રેડી ફોર પોઝિશન છે. અહીં તમને મળશે મોડર્ન લાઇફસ્ટાઇલ માટે પ્રીમિયમ એમ્યુનિટીઝ જેમ કે ફુલ્લી ઇક્વિપ્ડ જીમ, રિક્રિએશન હોલ કમ પ્રોજેક્ટર રૂમ, ટેરેસ પર સોફ્ટ વોકિંગ ટ્રેક, બાળકો માટે ટેરેસ પર જ કવર્ડ પ્લે એરિયા, બ્યુટીફુલ સિટિંગ ગઝેબો. દરેક અપાર્ટમેન્ટમાં વિડિયો ડોર ફોન સિક્યોરિટી સિસ્ટમ સાથે રિસેપ્શન એરિયા અને ડેડિકેટેડ પાર્કિંગ, એટલે સેફટી અને કન્વીનિયન્સ બંનેનું એક પરફેક્ટ કોમ્બિનેશન. પ્રોજેક્ટ ભરૂચના સેન્ટરમાં છે, જ્યાંથી સ્કૂલ્સ, માર્કેટ, સિનેમા, ટ્રાન્સપોર્ટ, ડેલી એસેન્શિયલ બધું જ એકદમ નજીક છે. જો તમે પણ ભરૂચમાં 3-4 BHK અપાર્ટમેન્ટ્સ અને 5 BHK પેન્ટહાઉસ રેડી ટુ મૂવ ઇન શોધી રહ્યા છો તો SLD વેલેન્સિયા ઇઝ યોર ડ્રીમ હોમ. For more information, visit site office or call on given number. SLD Valencia, near Dharmanagar Society, College to Jyotinagar Road, Bharuch. ભરૂચની ભુલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય કેસરિયા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પ્રસાર અંતિમ તબક્કામાં પહોંચ્યા છે, ત્યારે ભાજપ દ્વારા ભુલાવ જિલ્લા પંચાયતની પ્રજાના ભાજપ પર વિશ્વાસ અને પ્રતિસાદ બદલ આભાર વ્યક્ત કરવા કેસરિયા રેલી યોજવામાં આવી હતી. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની આગેવાનીમાં જિલ્લા યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર અને જિલ્લા સંગઠન દ્વારા આયોજિત કેસરિયા રેલીમાં તમામ ઉમેદવારો પણ જોડાયા હતા. કોલેજ રોડ ભુલાવથી રેલીનું પ્રસ્થાન કરી ભુલાવના વિવિધ વિસ્તારમાં કેસરિયા રેલી ફરી વિજય વિશ્વાસનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો. કેસરિયા રેલીમાં પ્રદેશ કારોબારી સભ્ય મારુતિ સેટુદરિયા, ઉપપ્રમુખ નિરલ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, દિવેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. છેલ્લા ઘણા દિવસોના પ્રચાર દરમિયાન અમારા તમામ ઉમેદવારોને પ્રજાનો જે પ્રકારે વિશ્વાસ અને પ્રતિસાદ મળ્યો છે એ અભૂતપૂર્વ છે. આના માટે અમે ભુલાવ જિલ્લા પંચાયત સીટના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ. આજે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ, પક્ષના સિનિયર આગેવાનો, અમારા તમામ ઉમેદવારોની વિશેષ ઉપસ્થિતિમાં ભુલાવ જિલ્લા પંચાયત સીટમાં બાઇક રેલીનું આયોજન થયું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો, શુભેચ્છકો, તમામ નાગરિકો, સામાજિક આગેવાનો, સોસાયટીના પ્રમુખો, સેક્રેટરીઓ, આ બધાની હાજરીમાં આજે સમગ્ર ભુલાવ જિલ્લા પંચાયતમાં આ રેલી ફરીને અહીંયા પૂરી થશે અને બધા સાથે ભોજન કરીને છૂટા પડશે. भरूच में इतना प्रीमियम और कंप्लीट रिसोर्ट एक्सपीरियंस क्या आपने कभी देखा है? अगर वीकेंड बोरिंग लग रहा है तो वेट, लेट मी गिव यू अ परफेक्ट एस्केप. वेलकम टू अगस्त्या रिसोर्ट. भरूच से सिर्फ 10-15 मिनट की ड्राइव करके आप एक ऐसी जगह आ जाओगे जो है शहर के शोर से दूर और ले आएगा आपको नेचर की गोद में. जैसे ही आप एंटर करते हो, यहाँ की ग्रीनरी और ओपन लग्जरी स्पेस आपको इंस्टेंटली रिलैक्स कर देगी. यहाँ का सबसे यूनिक एक्सपीरियंस, डाइनिंग अंडर मैंगो ट्रीज. इमेजिन कीजिए आम के पेड़ों की ठंडी छांव, वुडन सीटिंग और फार्म फ्रेश ऑथेंटिक टेस्ट. ये फाइन डाइन रेस्टोरेंट आपके डिनर को एक मेमोरेबल एक्सपीरियंस बना देगा. स्टे के लिए यहाँ है 4 प्रीमियम AC रूम्स जो मॉडर्न एमिनिटीज से फुल्ली इक्विप्ड है. रिफ्रेशिंग स्विमिंग पूल, लग्जरी जकूजी फॉर प्रीमियम फील, डेडिकेटेड किचन सेटअप जो प्राइवेट पार्टीज के लिए बिल्कुल परफेक्ट है. यहाँ बोर्डम का कोई चांस ही नहीं है. फॉर एंटरटेनमेंट वी हैव पिकलबॉल कोर्ट, क्रिकेट प्ले एरिया, बैडमिंटन एंड बाउंसर बॉल. इंडोर गेम्स फॉर किड्स एंड एडल्ट्स ऑल्सो अवेलेबल. सिर्फ चिल करने के लिए ही नहीं, सेलिब्रेशंस के लिए भी ये भरूच की बेस्ट डेस्टिनेशन है. ह्यूज पार्टी प्लॉट, मैसिव 3000 प्लस गेस्ट की कैपेसिटी, वेडिंग्स, कॉर्पोरेट इवेंट्स या ग्रैंड बर्थडेज के लिए बेस्ट. सेलिब्रेशन रेडी VIP फूड कोर्ट, म्यूजिक सिस्टम और प्रोजेक्टर सेटअप. मतलब अब हर इवेंट बनेगा नेक्स्ट लेवल. तो चाहे वीकेंड चिल प्लान करना हो या अपनी लाइफ का कोई भी बड़ा इवेंट होस्ट करना हो, अगस्त्या रिसोर्ट इज द बेस्ट प्लेस. नबीपुर जनौर रोड पर लोकेटेड इस प्यारे से रिसोर्ट की और डिटेल्स जानने के लिए नीचे दिए गए नंबरों पे बात करें और एक्सपीरियंस करें इस प्यारे से रिसोर्ट के सूदिंग एम्बियंस को. हेलो स्पोर्ट्स लवर,
વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल. સ્થાનિક સ્વરાજના મતદારને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નર્મદા પોલીસ સતર્ક બની છે. છેલ્લા દિવસમાં કોઈ પણ રાજકીય પાર્ટી દ્વારા મતદારોને રીઝવવા માટે દારૂ કે પૈસાની વહેંચણી ના કરે તે માટે નર્મદા પોલીસ દ્વારા બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધર્યું છે. નર્મદા પોલીસ દ્વારા મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા ધનશેરા ચેકપોસ્ટ ખાતે આવનાર ગાડીઓને પોલીસ દ્વારા ચેક કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જો કે નર્મદા જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ દ્વારા જિલ્લામાં 9 ચેકપોસ્ટ બનાવવામાં આવે છે, જેમાં 3 આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ અને 6 રાજ્ય ચેકપોસ્ટ બનાવવામાં આવે છે. આ ચેકપોસ્ટ પર 2 પીએસઆઈ, 1 પીઆઈ, એસઆરપી અને પોલીસ જવાનો સાથે બોડી ઓન कैमरा સાથે સુરક્ષા વ્યવસ્થામાં મૂકી દીધા છે. अभी टूक समय में स्थानिक स्वराज की चुटनी आयोजित होने वाली है. इसके तैयारी के भाग रूपे हमने जिला में टोटल 9 चेक पोस्ट कार्यरत किए गए हैं. इसमें 3 अंतर्राज्यीय चेक पोस्ट हैं और 6 चेक पोस्ट हमारे अंतर जिला चेक पोस्ट हैं. सभी चेक पोस्ट के ऊपर पुलिस द्वारा बंदोबस्त दिया गया है और इसमें राउंड द क्लॉक वाहन की चेकिंग की जा रही है. कोई भी प्रकार की प्रतिबंधित या वांधाजनक वस्तु हमारे बॉर्डर को क्रॉस ना करे या अपने एरिया के अंदर एंटर ना करे, इसकी खास तकेदारी रखी गई है. जो हमारे मेन बॉर्डर महाराष्ट्र के साथ लगता है, जिसमें सागबारा और डिडियापाड़ा का एरिया है, इसमें तमाम जो रास्ते आते हैं उसमें हमने पुलिस की ताकीदारी रखवाई है. चेक पोस्ट भी चालू करवाए हैं. बिल्कुल स्ट्रिक्ट इसमें चेकिंग की जा रही है. कोई भी वाहन किसी भी तरीके की वांधाजनक वस्तु लेकर एंटर ना करे, इसकी खास ताकीदारी है. इलेक्शन दरमियान या एमसीसी के दरमियान कोई भी तरीके का एमसीसी का वायलेशन किसी भी प्रकार से ना किया जाए, पुलिस के द्वारा इसकी खास ताकीदारी रखी गई है. कोई भी तरीके का इन्फॉर्मेशन हमें गलत किसी चीज का आता है जो एमसीसी में का वायलेशन है, उसके विरुद्ध हम लोग केस करेंगे और हम रिपोर्ट भी इलेक्शन कमीशन को इसका रिपोर्ट भी भेजेंगे. અરે વંશિકા, કેમ છે? તે 11th સાયન્સનું એડમિશન કરાવી દીધું? હા, ભરૂચ જિલ્લાની વેલ નોન એવી ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં કરાવી લીધું. કેમ ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં જ કરાયું? કારણ કે 2025 માં 43 સ્ટુડન્ટ્સના 80+ પર્સન્ટાઇલ, 46 સ્ટુડન્ટ્સના 90+ સબ્જેક્ટ્સ વાઇઝ માર્ક્સ અને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 આવ્યા છે. સાયન્સ સ્ટ્રીમમાં ને આટલું સરસ પરિણામ! ચાલ, મારે પણ એડમિશન કરાવવું છે. ચાલ. અહીંયા દરેક વિષયના ટોપ ક્લાસ ફેકલ્ટીઝ છે. સંકેત સર કેમિસ્ટ્રી એન્ડ મેથ્સના કિંગ છે. ફિઝિક્સમાં નિર્મલ સર, રુચિત સર, કાર્તિક સરનું ભણાવવાનું પણ ખૂબ જ સારું છે. બાયોલોજીના લેજેન્ડ એવા રાણા સરનું બાયોલોજી એક નંબર છે બોસ. બધું ક્લાસમાં જ યાદ રહી જાય તેવી તેમની ભણાવવાની પદ્ધતિ છે. રેગ્યુલર વીકલી ટેસ્ટનું ઝડપી પરિણામ અને સાથે સાથે ઇન્ટેલિજન્ટ ક્લાસીસમાં રિવિઝન પેટર્ન પણ જોરદાર છે. વિદ્યાર્થીઓને સપોર્ટ આપી અને એમસીક્યુઝની સૌથી વધારે તૈયારી એક્ઝામના છેલ્લા દિવસ સુધી કરાવવામાં આવે છે. અહીંયા 35 માર્ક્સ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને 78 માર્ક્સ, 95 માર્ક્સ સુધી પહોંચાડ્યા છે. આજે ઇન્ટેલિજન્ટ ક્લાસીસના વિદ્યાર્થીઓ એનઆઈટી, મેડિકલ કોલેજ અને ગુજરાતની વેલ નોન ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન પ્રાપ્ત કર્યું છે. એડમિશન્સ માટે વિઝિટ કરો 203-204 253 સેકન્ડ ફ્લોર, સરદાર શોપિંગ સેન્ટર, શક્તિનાથ, ભરૂચ. ભરૂચમાં સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ફરજ બજાવનાર શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે વિશેષ મતદાન પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે યોજાઈ હતી. ભરૂચ મામલતદાર કચેરીના સભાખંડ ખાતે આયોજિત આ મતદાનમાં 200થી વધુ કર્મચારીઓ પોસ્ટલ બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત રહેનારા કર્મચારીઓ મતદાનના દિવસે પોતાના મતદાન કેન્દ્ર પર હાજર રહી શકતા ન હોવાથી તેઓ માટે પૂર્વ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. મતદાન પ્રક્રિયા દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે. ચૂંટણી અધિકારી માધવી મિસ્ત્રીના નિરીક્ષણ હેઠળ આ મતદાન પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી. કર્મચારીઓમાં મતદાન પ્રત્યે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવા તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રક્રિયા દ્વારા ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓ પણ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું, જે લોકશાહી પ્રણાલી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચૂંટણીમાં કામગીરી માટે રોકાયેલો સ્ટાફ છે, શિક્ષકો છે, વિવિધ કચેરીઓના કર્મચારી છે, અધિકારીઓ છે, એ લોકો માટે આવતીકાલે મામલતદાર કચેરી ઉપર સવારે 11 થી 3 દરમિયાન ફેસિલિટેશન સેન્ટરનું આયોજન કરેલું છે. આમાં પણ લગભગ 150 થી 200 જેટલા લોકો આવશે અને પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપશે. આ ઉપરાંત એવા લોકો છે જે અન્ય જગ્યાઓ ઉપર રહે છે, અન્ય તાલુકામાં ફરજ બજાવે છે, તેમને અહીંયાથી પોસ્ટલ બેલેટ મોકલવામાં આવ્યા છે અને એઓ પણ પોતાની રીતે ફરજ બજાવીને અમારી પાસેથી પોસ્ટલ બેલેટની માંગણી કરશે અને અમે એમને પોસ્ટલ બેલેટ આપીશું જેથી એ લોકો ત્યાં પોતાના ફરજના સ્થળ ઉપર વોટિંગ કરી શકે. આ તબક્કે તમામને મારો એક વિનંતી છે અને મેસેજ છે કે આપની ચૂંટણી પ્રત્યેની ફરજ નિભાવો અને સાથે સાથે મતદાન જે આપણો અધિકાર છે એને પણ જાળવી રાખો અને मतदान अवश्य करो. थैंक यू. बोर्ड एग्जाम का टेंशन और बहुत सारा कंफ्यूजन. क्या आपको बोर्ड का सिलेबस हार्ड लगता है? मैं आ गई हूँ मैट्रिक्स एकेडमी भरूच में. यहाँ कॉन्सेप्ट्स को इतना आसान बना देते हैं कि पढ़ाई बोझ नहीं लगती. बच्चे फोकस के साथ पढ़ते हैं और अच्छे मार्क्स स्कोर करते हैं. फीचर्स की बात करें तो एक्सपीरियंस्ड फैकल्टी जो आपके हर छोटे से छोटे डाउट को क्लियर करेगी. स्मॉल बैचेस ताकि आपको मिले पर्सनल अटेंशन और हमारा कंप्लीट स्टडी मटेरियल जिसके बाद आपको किसी और चीज़ की ज़रूरत नहीं पड़ेगी. चाहे आप CBSE से हो, ICSE से या GSCB से, हमारे पास आपके लिए सेपरेट बैचेस तैयार हैं. और डियर पेरेंट्स, यहाँ एडमिशन से पहले बच्चों को 3-day फ्री डेमो क्लासेस प्रोवाइड करते हैं. तो अब टेंशन छोड़िए और मैट्रिक्स एकेडमी विजिट कीजिए. फॉर एडमिशंस contact on below given number or visit Matrix Academy. ભરૂચની પ્રચાર સભામાં કોંગ્રેસના આગેવાન અને કવિ યુસુફ રિઝવીના બુલડોઝર અંગે નિવેદનનો ભાજપે જવાબ આપ્યો છે. ગુજરાતના 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો તમારા ઘર પર બુલડોઝર નહીં ચાલે તેમ કોંગ્રેસના રિઝવીએ ભરૂચની સભામાં નિવેદન આપ્યું હતું, જે બાદ ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયાએ વળતો જવાબ આપતા કહ્યું છે કે બુલડોઝર કોઈ ધર્મ કે સમાજને જોઈને નહીં પણ દેશ અને સમાજ વિરોધીઓની પ્રવૃત્તિને જોઈ તેમના મિલકતોના દબાણ દૂર કરવા ફરે છે. આવા નિવેદન કોંગ્રેસની માનસિકતા છતી કરે છે. કોંગ્રેસના યુસુફ રિઝવી કે જે વોર્ડ નંબર 8માં અમુક ચોક્કસ લોકોને સભામાં હતા ત્યારે બોલ્યા કે આ ગુજરાતમાં 80 લાખ મુસ્લિમ છે, જો 80 લાખ મુસ્લિમો કોંગ્રેસને મત આપે તો અહીંયા બુલડોઝર નહીં ફરે. મિત્રો, આ બુલડોઝર કોઈ જ્ઞાતિ કે કોઈ જાતિને જોઈને ફેરવવામાં નથી આવતું. આ બુલડોઝર જે લોકો દેશ વિરોધી, ગુજરાત વિરોધી, સમાજ વિરોધી જે લોકો કૃત્ય કરે છે તેમની વિરુદ્ધમાં ફરતું હોય છે. આ એમની માનસા છતી કરે છે કોંગ્રેસની કે એમની શું માનસિકતા છે. साल के इस महीने में हर दूसरी रील में आपको मिल जाते हैं अनप्रोपोर्शनेट प्रोमिसेस और अनगिनत सलाहें जो शायद आपको और भी कंफ्यूज करती हैं. पर इस सब में जो एक मेन चीज मिसिंग है वो है कॉम्पिटेंसी बेस्ड लर्निंग. यस पेरेंट्स, गुजरात बोर्ड हो या CBSE, अब यही रास्ता है स्कोर करने का. पर क्या आपके बच्चों के टीचर्स इस चैलेंज के लिए तैयार हैं? लर्निंग सेंटर में हम तैयार हैं. 9th 10th हो या 11th 12th, गुजरात बोर्ड हो या CBSE, हमारे नए करिकुलम का एकमात्र फोकस है कॉम्पिटेंसी बिल्डिंग. हम कंटिन्यूअसली स्टूडेंट की कॉम्पिटेंसी लेवल को मेजर करते हैं और उसको इंप्रूव करने के लिए गाइड करते हैं, जिसका सीधा पॉजिटिव असर उनके स्कोर के ऊपर होता है. इसके अलावा हम स्टूडेंट को देते हैं टाइम मॉनिटरिंग शीट, जहां पे स्टूडेंट घर पे कितना घंटा पढ़ाई करते हैं उसका भी हम ट्रैकिंग करते हैं. लर्निंग सेंटर की 360 डिग्री सपोर्ट वाली ये एजुकेशन सिस्टम में और भी बहुत सारे इनिशिएटिव्स हैं. तो आज ही आपके बच्चों को ये लर्निंग सेंटर की एजुकेशन सिस्टम गिफ्ट कीजिए. तो आज ही कांटेक्ट कीजिए या तो हमारे कोई भी सेंटर की विजिट कीजिए. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વડાદરા ગામમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય રોડ શો અને રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં
પાટીદાર સમાજ સહિત વિવિધ સમાજના લોકોના સમર્થન સાથે લગભગ 100 જેટલી 4-વ્હીલર જોડાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો. તો આવી જિલ્લા પંચાયતના કોંગ્રેસ ઉમેદવાર રાકેશભાઈ વિનોદચંદ્ર પટેલના સમર્થનમાં યોજાયેલા રોડ શોમાં તાલુકા પંચાયતના ઉમેદવારો રેખાબેન વસાવા, દક્ષેશકુમાર રાઠોડ, શિવાનીબેન પટેલ, વાસુદેવભાઈ પટેલ તથા જીનલબેન બ્રહ્મભટ્ટ હાજર હતા. રોડ શો દરમિયાન કોંગ્રેસ પક્ષે જિલ્લા પંચાયતના ઉમેદવાર રાકેશભાઈ પટેલ સામે થયેલા રાજકીય કાવાદાવા અને વિરોધ પક્ષની નીતિઓ સામે સીધો પ્રહાર કર્યો હતો. રાકેશભાઈ પટેલની ગેરહાજરીમાં તેમની ધર્મપત્નીએ પ્રચારની કમાન સંભાળી કાર્યકરો અને સમર્થકોને સંબોધન કરી જીત માટે આહવાન કર્યું હતું. મારા હસબન્ડ પર એટ્રોસિટી લગાડવામાં આવી છે. એવી રીતના ટોટલ 7 વ્યક્તિઓ પર લગાડવામાં આવી છે. જે ખોટી રીતે લગાડવામાં આવી છે એ જગ જાહેર છે. કારણ કે જ્યાં જે આ 15 તારીખે જે આ વસ્તુ થઈ છે ત્યાં હું પોતે હાજર હતી, એ કેમ્પસમાં હાજર હતી. એ લોકોએ લેડીઝને પણ છોડ્યા નથી, ગમે તે રીતે માર્યા છે. 2 જ લેડીઝ હતા, આખા વિડીયોમાં દેખાવામાં આવે છે. એ પણ મારા ઘરના લેડીઝ છે. અને પહેલી વાત કે આ ચૂંટણી આયા અને એમાં બી આ લોકોએ ફોર્મ પાછા ખેંચાયા. એમાં આખા ગુજરાતમાં કોઈ એવું છે કે જેને ભાજપમાંથી ફોર્મ પાછું ખેંચવું હોય? કેમ બીજી પાર્ટીવાળા ફોર્મ પાછા ખેંચે? અમે શું કામ નથી કરતા? એવું થોડું છે. કામ તો કરીએ જ છે, પણ એમને એક દબાણ કરીને, એમની સત્તાનો દુરુપયોગ કરીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. એ જગ જાહેર સાબિત કરી દીધું છે. અને અહીં આગળ જે મોટી મોટી સભાઓ કરે છે એમાં એ બોલે છે કે છોકરીઓ અમારી માટે માતા સમાન છે, પણ જો એ અમારા સામેના પક્ષમાં હશે તો એ અમારી દુશ્મન સમાન છે. એટલે અમને તમે શું કહેવા માંગો છો? અમે કોઈ પક્ષમાં ના લડી શકીએ? અમારી પાસે એટલો હક નથી. લેડીઝ તરીકે અમારે પણ બોલવું જોઈએ. એમની દબાણગીરી અમારી પર ચાલે નહીં અને અમે ચલાવીએ નહીં. જો કોઈ બી જેન્ટ્સ અમારો સપોર્ટ નહીં કરે તો લેડીઝ એક થશે ને તો બી અમે લડીશું. પણ એટલું સારું છે કે દરેક જેન્ટ્સ લેડીઝ બધા અમારી સાથે છે, કારણ કે હંમેશા સત્યનો જ વિજય થાય છે. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વિરોધ પક્ષને લઈ સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને યુનિટીની વિચારધારા માનનારા લોકોમાં પણ અસંતોષ જોવા મળ્યો હતો. લોકોમાં ચર્ચા હતી કે લોખંડી પુરુષ સરદાર પટેલે દેશને એક કરવાનું કાર્ય કર્યું હતું, જ્યારે આજની રાજકીય પાર્ટીઓ સમાજમાં ફાટલા પાડતી હોય તેવું લાગી રહ્યું છે. ડભોઈ તાલુકા પંચાયતના ઉમેદવાર વાસુદેવભાઈ પટેલે વણાદરા ગામના ફળીએ ફરી લોકોની પરિસ્થિતિ જાણી હતી અને પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી આપી હતી. મેં જે પ્રચાર કર્યો છે ડોર ટુ ડોર, અને લાલપરામાં જે હું ચાલીને ગયો છું ભર ઉનાળે ઢીચણ સુધીના પાણીમાં, હું આગળ લાલપરામાં આગળના વસાહતમાં ગયો તો ઢીચણ સુધીના પાણીમાં ચાલીને જવું પડે એવું છે. આવાસો તૂટેલી છે. તેમ નવી નગરીમાં પણ એવું છે. નવી નગરીમાં તો હજારોની સંખ્યામાં લોકો કે અમારી પાસે ડોક્યુમેન્ટ જ નથી તો અમને સરકારી લાભ કઈ રીતે મળે? તો એના ડોક્યુમેન્ટ અમે કરાવી આપીશું. જેના આવાસો નથી એની અમે આવાસો કરી આપીશું. એ સિવાય અમે બારિયા ફળિયામાં, રણછોડજી મંદિર ફળિયામાં, ભર બજારમાં અમે ડોર ટુ ડોર પ્રચાર કર્યો. ત્યાં આગળ ગટરની વ્યવસ્થા નથી. દરેક બહેનોનો ગટરનો મેન પ્રશ્ન છે, તો અમે ગટર કરાવી આપીશું. અને આટલું મોટું ગામ હોવા છતાં વણાદરા એ ડભોઈ વિસ્તારનું ફર્સ્ટ નંબરનું ગામ ગણાય છે. તેમ છતાં વણાદરામાં એક પંચાયત ઘર અત્યાર સુધી નથી બનેલું. એ પંચાયત ઘર પહેલા અમે બનાવડાવીશું. નથી બાલવાડી કોઈ એવી મોટી, એ બી બાલવાડીના છોકરાઓને બી પ્રાઇવેટ મકાનમાં બેસીને બાલવાડી ચાલે છે. બાલવાડી બનાવડાવીશું. આવી બધી અમારી યોજનાઓ છે અને અમે એને અમલમાં ખરેખર ઉતારવા માટે પૂરતા પ્રયત્નો કરીએ. બીજી તરફ જીનલબેન બ્રહ્મભટ્ટે પણ વિરોધ પક્ષ પર આકરા સવાલો ઉઠાવી કટાક્ષ કર્યો હતો. અને આ જે રેલી નીકળી છે એ બધા લોકોનો અમને સાથ મળ્યો છે. સત્યની સાથે બધા જોડાયા છે. સમગ્ર પાટીદાર સમાજ, સર્વ જાતિના લોકોએ અમને ખૂબ સમર્થન આપ્યું છે અને અમારી સાથે જોડાઈને આ રેલીની અંદર એકતાની જૂથને સાબિત કરવા માટે અમે નીકળેલા છે કે અમે કોઈપણ રીતે ગભરાયા વગર અને સ્વતંત્ર નાગરિક હોવાનો હક લઈ અને આ ચૂંટણી અંદર બધાનો સાથ સહકાર લઈ અને અમે ચૂંટણી જીતવા માંગીએ છીએ. માની લો કે તમે જીતી જાઓ છો આ તમારા જે પણ કારણોસર કે તમારા જે બી કાર્યોને લઈને, તો તમારું મુખ્ય શરૂઆતના પ્રશ્નો કયા તમે સોલ્વ કરશો તમારી રીતે, અને પ્રજાના કયા પ્રશ્નો તમારા સુધી હાલમાં પહોંચ્યા છે? જ્યારથી હું આની અંદર મારા પતિના ગયા પછી હું આ પ્રચારમાં નીકળી છું આ ગામડાઓની અંદર, ત્યારથી અમે લોકો જેટલા પણ ગામડાઓની અંદર ફર્યા છે તો 15 વર્ષ ઉપરથી જે આ સરકાર ચાલી રહી છે એની અંદર જે ગામડાઓની અંદર જે બધા લોકો એમની તકલીફો અમને કીધી છે કે જેવી રીતે કે રસ્તાઓ,
પાણીની તકલીફ, ગટરોની તકલીફ. વણાદરા ગામમાં તો પાણીની એટલી ગટરની તકલીફ છે કે લોકો આપણી સામે આજીજી કરતાં રડી પડે છે. કેટલાય રસ્તાઓ એવા છે કે જેની અંદર આપણે 2 મિનિટ નથી ચાલી શકતા, એવામાં એ લોકો વર્ષોથી રહી રહ્યા છે. પાણીની તકલીફ એટલી છે કે એ લોકો એવું કહે છે કે અમારે બીજેથી પાણી લેવા જવું પડે છે, કે જે આપણી રોજિંદી જરૂરિયાત છે. સ્કૂલોની અંદર, કોઈ બી વિકાસની અંદર અમે જોયું છે કે બહુ ગરીબ લોકો આવાસોની અંદર પાણી પડી રહ્યા છે, કે જે મકાનો એ લોકો રહી રહ્યા છે તો કેવી રીતે રહેતા હશે. આપણાને ખુદને એવું થાય કે અડધો કલાક રોકાવું આપણા માટે અઘરું છે, તો એ લોકો જીવન કેવી રીતે ચાલી શકતા હશે. એ બધી વસ્તુઓને અમે આવ્યા પછી દરેક વસ્તુને બધાની તકલીફો દૂર થાય એવો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું. એક તરફ કોંગ્રેસનો આ રોડ શો શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ સ્થાનિક પ્રશ્નો, સમાજમાં અસંતોષ અને રાજકીય ટકરાવ વચ્ચે વણાદરા ગામની ચૂંટણી હવે વધુ રસપ્રદ બનતી દેખાઈ રહી છે. શું તમે પણ મુસાફરીના નામ પર જૂની ટેક્સીઓ અને મોડા પડતા ડ્રાઈવર્સથી કંટાળી ગયા છો? તો હવે ટેન્શન છોડો, કારણ કે તમારા સફરને શાનદાર બનાવવા આવી ગયું છે મેગા ટ્રાવેલ્સ. મુંબઈ હોય, સુરત કે વડોદરા કે પછી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટ પકડવી હોય, હવે વન સાઇડ પિકઅપ અને ડ્રોપિંગની ચિંતા ભૂલી જાઓ. અમારી પાસે છે ગાડીઓનો એવો કાફલો જેને જોઈને તમે કહેશો વાહ. ઇનોવા, એક્સયુવી, તવેરા, અર્ટિકાથી લઈને પ્રીમિયમ અનુભવ માટે મર્સિડીઝ અને BMW પણ હાજર છે. માત્ર પર્સનલ ટ્રીપ્સ જ નહીં, અમે કંપનીઝ માટે પણ કોર્પોરેટ કાર સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ. સેફટી, સમયની પાબંદી અને બેસ્ટ કમ્ફર્ટ એ જ અમારી ઓળખાણ છે. તો રાહ શાની જુઓ છો? આજે જ તમારો રૂટ બુક કરો. બુક કરવા માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ડભોઈના સાઠોદ ગામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શક્તિ પ્રદર્શનની લડાઈ જામી છે. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાના ઘોડે સવારીવાળા શક્તિ પ્રદર્શનના જવાબમાં કોંગ્રેસ પણ રણશીંગું ફૂંકી દીધું છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના હોમટાઉન ગણાતા સાઠોદ ગામમાં ભાજપે સીધું નિશાન સાધ્યું હતું. ધારાસભ્ય શૈલેષ મહેતાએ સાઠોદમાં ઘોડેસવાર થઈ ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ફોર્મ ખેંચવાના દિવસે થયેલા ઘર્ષણ બાદ આ રેલી યોજી ભાજપે પોતાનો દબદબો સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના આ શક્તિ પ્રદર્શનનો જવાબ આપવા કોંગ્રેસના મોભી અને પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પોતે મેદાને ઉતર્યા છે. તેમણે મોડી સાંજે સાઠોદમાં જંગી જનસભા યોજી હતી. સિદ્ધાર્થ પટેલના આગમનથી તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ઉમેદવારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ પટેલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. સભાઓમાં સ્થાનિક પ્રશ્નો અને કોંગ્રેસના શાસનકાળના કાર્યોની ચર્ચા કરવામાં આવી છે. કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવો એ સૌની નૈતિક ફરજ છે. તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતાં પણ અટકાવવામાં આવ્યા. આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી. લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો. એક તરફ ભાજપની રણનીતિ અને બીજી તરફ સિદ્ધાર્થ પટેલનો અનુભવ, આ બંને વચ્ચે ડભોઈનો જંગ રસપ્રદ બન્યો છે. સાઠોદમાં જે રીતે બંને પક્ષોએ શક્તિ પ્રદર્શન કર્યું છે તે જોતા અહીંની બેઠકો પર ખરાખરીનો જંગ ખેલાશે તેવું નિશ્ચિત છે. ડભોઈમાં કોંગ્રેસના મક્કમ નિર્ધાર અને સિદ્ધાર્થ પટેલની સક્રિયતાએ આગામી પરિણામો પર મોટી અસર પાડવાની શક્યતા ઊભી કરી છે.
અંકલેશ્વર નજીક આવેલા મુલદ માંડવા નર્મદા બ્રિજ ટોલ ટેક્સ ફરી વિવાદમાં આવ્યો છે. ટોલ કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો પાસેથી ગેરકાયદેસર નાણાં વસૂલાત, ગેરવર્તણૂક અને ધાક ધમકીના ગંભીર આક્ષેપો સાથે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ભરૂચ જિલ્લાના મુલદ માંડવા નર્મદા બ્રિજ ટોલ ટેક્સ પર ગેરરીતિઓ ચાલતી હોવાના આક્ષેપ સાથે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર રાજેશ ભોળા રામાણી દ્વારા આપવામાં આવેલી અરજીમાં જણાવાયું છે કે ટોલ ટેક્સ પર કાર્યરત કેટલાક પરપ્રાંતીય તેમજ સ્થાનિક કર્મચારીઓ વાહન ચાલકો સાથે અભદ્ર વર્તન કરી નિયમ કરતાં વધુ રકમ બળજબરીથી વસૂલતા હોવાના આરોપ છે. ફરિયાદ અનુસાર ઓવરલોડના બહાના હેઠળ વાહન ચાલકો પાસેથી વધારાની રકમ લેવામાં આવે છે તેમજ કેટલાક કર્મચારીઓ ચાલુ વાહનો પાસે જઈ જોખમી રીતે વસૂલાત કરતા હોવાને કારણે અકસ્માતની શક્યતાઓ વધે છે અને જાહેર સુરક્ષા જોખમાય છે. અરજદારે વધુમાં આક્ષેપ કર્યો છે કે ટોલ પર કામ કરતા કેટલાક કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી તેમજ ટોલના નિયમિત દરોનું પાલન થતું નથી. સ્થાનિક વાહન ચાલકોને મળવાની રાહતનો અમલ પણ ન થતો હોવાનો ઉલ્લેખ અરજીમાં કરવામાં આવ્યો છે. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાને કારણે સમગ્ર મામલે આયોજનબદ્ધ ગેરરીતિની શંકા વ્યક્ત કરી ટોલના મુખ્ય કોન્ટ્રાક્ટર સામે પણ તપાસ કરવાની માંગ ઉઠાવવામાં આવે છે. ફરિયાદમાં ટોલ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તપાસ હાથ ધરવી, સીસીટીવી ફૂટેજની તપાસ કરવી, પોલીસ મોનિટરિંગ ગોઠવવું તેમજ નિયમ ભંગ સાબિત થાય તો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોન્ટ્રાક્ટ રદ કરવાની ભલામણ કરવાની માંગ કરવામાં આવી છે. હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ દ્વારા અરજી સ્વીકારી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. મુલદ માંડવા ટોલ ટેક્સ પર થયેલા ગંભીર આક્ષેપોને લઈ હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું. ઘણીવાર એવું બને છે કે ત્યાંના કર્મચારીઓ જે ગુંડાઓના વેશમાં ત્યાં ઊભા હોય છે તે મરજી મુજબનો ટોલ ટેક્સ વસૂલે છે તેમજ ઓવરલોડના નાણાં વસૂલવામાં આવે છે અને ત્યારબાદ કોઈપણ પ્રકારની કાટા પરચી કે કોઈપણ પ્રકારની નાણાં ભર્યાની રસીદ આપવામાં આવતી નથી. જ્યારે આ રસીદ કે કંઈ માંગવામાં આવે છે ત્યારે ડ્રાઈવરો સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે, ગાળો બોલવામાં આવે છે, મારપીટ પણ ઘણીવાર કરી લેવામાં આવે છે અને વાહન સાથે ટીંગાઈ જાય છે વાહન ઊભું રાખવા માટે. તો આવા કિસ્સામાં જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે, જાનહાનિ થશે તો આનો જવાબદાર કોણ? એટલે જે ટોલનાકાના કોન્ટ્રાક્ટરો છે તે લોકો પણ આ બધા વાતને પ્રોત્સાહન આપે છે. એને બી ઘણીવાર અમે ટેલિફોનિક રજૂઆત કરી છે કે તમારા માણસો આ રીતે ગુંડાગર્દી કરે છે છતાં સાંભળતા નથી અને એવો જવાબ આપે છે કે ભાઈ તમારે એ રીતે નાણાં આપવા જ પડશે, કોઈ રસીદ મળશે નહીં, કાટા પરચી મળશે નહીં અને અમારી કોઈ પણ રજૂઆત સાંભળતા નથી. અને લોકલો વાહનો પાસે પણ ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે, દાદાગીરીથી વસૂલવામાં આવે છે અને ચોક્કસ જે એ લોકો પાસે લિસ્ટ છે એ મુજબના વાહનોમાં હપ્તા લઈને વાહનો જવા દેવામાં આવે છે. એમાં કોઈ ટોલ ટેક્સ નથી માગવામાં આવતો કે કોઈ ઓવરલોડનો ટેક્સ માગવામાં નથી આવતો અને કાંટા ઉપર ગાડી ચલાવવામાં નથી આવતી. એટલે ચોક્કસ વાહનોમાં એમ જ વાહનો પસાર થઈ દેવામાં આવે, મોકલી દેવામાં આવે છે અને અમુક અમારા જે વાહનો છે જે અમે એને હપ્તા નથી આપતા એવા વાહનો પાસેથી દાદાગીરી કરીને બળજબરીપૂર્વક જે પરપ્રાંતીયો માણસો જે ગુંડાઓ રાખેલ છે એના દ્વારા વસૂલાત કરવામાં આવે છે, દાદાગીરી કરવામાં આવે છે. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને ઝીરો સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત.
गया हूँ जैसे। વલસાડ એસઓજીની ટીમે અત્યંત સતર્કતા અને કુશળતાપૂર્વક કામગીરી કરી પાસપોર્ટ કૌભાંડનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં બનાવટી દસ્તાવેજો બનાવી ગુનાહિત કૃત્યો આચરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી પરમારે તેમની ટીમને જરૂરી માર્ગદર્શન આપી ખાનગી બાતમીદારો સક્રિય કર્યા. તપાસ દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વાઘેલાને ચોક્કસ બાતમી મળી હતી કે 2 અરજદારો સુરત પાસપોર્ટ ઓફિસ ખાતે ખોટા દસ્તાવેજો રજૂ કરી પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિગતો સાચી જણાતા વલસાડ ટાઉન પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો તેમજ ભારતીય પાસપોર્ટ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ભાવિક સંદીપ ફાંકવીર અને પ્રજ્ઞેશ કુમાર સંદીપ ફાંકવીર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. કેસની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર SR સુસલાદેને સોંપવામાં આવી હતી. પોલીસની અલગ અલગ ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ તેજ કરી હતી. જેના અંતે વાપી જીઆઈડીસી વિસ્તારમાંથી આરોપી પ્રજ્ઞેશ ઉર્ફે ટાલુ રાયચંદ પટેલ અને ભાવિક રાયચંદ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેઓ UK 21 વિઝા મેળવવા માટે દમણના એજન્ટોના સંપર્કમાં રહી બનાવટો દસ્તાવેજો બનાવ્યા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી પ્રજ્ઞેશ પટેલ અગાઉ વલસાડ રૂરલ અને માંગરોળ પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનાઓમાં પણ સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 35,000ની કિંમતના 2 મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ ઓપરેશન દ્વારા વલસાડ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે છેતરપિંડી આચરી વિદેશ જવા માંગતા તત્વોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. રેલવે સુરક્ષા બળની અંકલેશ્વર ટીમ દ્વારા રેલવે સંપત્તિની સુરક્ષા અંતર્ગત રેલવે જમીન પર આવેલા વૃક્ષોની ગેરકાયદેસર કાપણી અને ચોરીમાં સંકળાયેલા 9 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના કોસાડ અને ગોઠણ ગામ રેલવે સ્ટેશનો વચ્ચે રેલવે જમીન પરથી વૃક્ષો કાપીને ચોરી કરવામાં આવી રહી હોવાની માહિતી રેલવે સુરક્ષા દળને પ્રાપ્ત થઈ હતી. ત્યારબાદ રેલવે સુરક્ષા બળ અંકલેશ્વરની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર દરોડો પાડ્યો, જેમાં 9 આરોપીઓને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા. આ વ્યક્તિઓ પાસેથી રેલવેના બબુલના વૃક્ષોની લાકડીઓ જપ્ત કરવામાં આવી, જેનું કુલ વજન 21,985 કિલોગ્રામ છે અને અંદાજિત કિંમત 1,31,910 છે. આ ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા 2 ટ્રક, 1 ઇલેક્ટ્રોનિક કટર મશીન તથા 2 કુહાડીઓ પણ જપ્ત કરવામાં આવી છે. આ મામલે આરોપીઓ વિરુદ્ધ રેલવે સંપત્તિ અધિનિયમની કલમ 3 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મામલાની તપાસ રેલવે સુરક્ષા બળ દ્વારા કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા 9 આરોપીઓમાંથી 2ને હાલમાં ન્યાય કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે, જ્યારે બાકીના 7 આરોપીઓને રેલવે કોર્ટ દ્વારા જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના આંટાફેરા વધતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ભરૂચ તાલુકાના કરમાલી ગામે ગઈકાલે સાંજે દીપડાએ રહેણાંક વિસ્તારમાં ત્રાટકીને ગાયના 3 વાછરડાઓનો શિકાર કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે દીપડા રાત્રિના અંધકારમાં શિકાર કરતા હોય છે, પરંતુ કરમાલી ગામે દીપડાએ ગઈકાલે મોડી સાંજે ગાયના 3 વાછરડાઓ પર હુમલો કર્યો હતો, જેમાં દીપડાએ 2 વાછરડાઓને સ્થળ પર જ ફાડી ખાધા હતા, જ્યારે ત્રીજા વાછરડાને દીપડો પોતાની સાથે ઉપાડી ગયો હતો. આ માત્ર એક જ ઘટના નથી. કરમાલી અને આસપાસના ગામોમાં દીપડાનો ત્રાસ સતત વધી રહ્યો છે. થોડા દિવસો અગાઉ પણ દીપડાએ આ જ ગામમાં બકરાના બચ્ચાનો શિકાર કર્યો હતો. આ અગાઉ ભરૂચના તવરા ગામે એક ફાર્મ હાઉસની ઊંચી દિવાલ કૂદતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેનાથી સાબિત થાય છે કે દીપડાઓ હવે માનવ વસાહતની સાવ નજીક આવી ગયા છે અને હવે તો સાંજના સમયે ખેતરે જવું કે ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. કરમાલી અને આસપાસના નર્મદા કિનારાના ગામોમાં દીપડાના સતત વધતા હુમલાઓને પગલે પશુપાલકોમાં ભારે આર્થિક નુકસાનની ભીતિ છે. ગ્રામજનો વન વિભાગને દીપડાને પાંજરે પૂરી સલામત સ્થળે ખસેડવાની માંગ કરી રહ્યા છે. હાલ તો કરમાલી ગામે પશુઓના શિકાર બાદ વન વિભાગની ટીમ હરકતમાં આવી છે અને તપાસ હાથ ધરી છે, પરંતુ દીપડું ન પકડાય ત્યાં સુધી લોકોમાં ભય યથાવત રહેશે. દીપડો આવ્યો તો મારા 3 વાછરડા મૃત્યુ પામ્યા છે. એક વાછરડું તો હાલમાં લઈ ગયો છે ને 2 વાછરડા હાલમાં અહીં પડેલા છે. હવે એમની પર એમનું ઘર ચાલતું હતું કે જે ગાયો વહેલી હતી એના બચ્ચા 2 તો હાલમાં દેખાય છે કે માર નાખ્યા છે અને એક વાછરડું દીપડો લઈ ગયો છે. તો સરકાર જો એટલી અપેક્ષા છે કે જેટલી બને એટલી એમની સહાયતા કરે, એમનું ઘરનું તંત્ર ચાલે એવી આશા રાખીએ છીએ. અસ્તુ જય માતા કી જય. ને ફોરેસ્ટ અધિકારીને અમે એ કહેવા માંગીએ છીએ બને એટલે અમારા ગામમાં 2 પિંજરાની હજુ પણ જરૂર પડશે
એક તો ફોરેસ્ટ ખાતાએ મૂક્યું છે, ત્યાં એક બકરું લઈ ગયા હતા હાલમાં, પણ અહીંયા પણ એક ફોરેસ્ટ ખાતાના અધિકારીને એવું કહેવા માંગે કે હજુ એક પિંજરું અહીંયા મૂકી આલે તો આ જે પશુ મરે છે મરે ના ને પકડી જાય જલ્દીથી જલ્દી, એવી આશા અમે રાખીએ છીએ. જય માતાજી. જીઆરડીસી અને સરકાર દ્વારા લખી ગામની હદથી કાયદેસર બફર ઝોન રાખવા બાબતનું યશસ્વી રસાયણ બ્લાસ્ટ કેસના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટના ચુકાદા તેમજ સરકારી ધારાધોરણ મુજબના ગેરકાયદેસર કૃત્યો બાબતે સરકાર તેમજ સરકારી સાહસો સામે લખી ગામના જાગૃત નાગરિકો દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવશે, જેની આવતીકાલે પ્રથમ સુનાવણી છે. જીઆરડીસી ને સરકાર દ્વારા લખી ગામની ગૌચર જમીન 1996માં 204 હેક્ટર ઔદ્યોગિક એકમોને જમીનના બદલામાં જમીન અને તળાવના બદલામાં તળાવ આપવાની શરતે કલેક્ટર ભરૂચના હુકમથી આપવામાં આવેલ હતી, જેની આજ દિન સુધી લખી ગામને 1 ફૂટ પણ જમીન અને તળાવો આપવામાં આવ્યા નથી. આ જમીન સરકાર દ્વારા નાના એકમોને 1 સ્ક્વેર મીટરના 3280 ભાવે વેચે છે. એ પ્રમાણે લખી ગામની જમીનની કિંમત 2,39,617 સ્ક્વેર મીટર રૂપિયા 3,280 મુજબ 6,68,99,45,000 થાય છે. સરકારી ધારાધોરણ મુજબના ગેરકાયદેસર કૃત્યો બાબતે સરકાર તેમજ સહકારી સાહસો સામે લખી ગામના જાગૃત નાગરિકો રાકેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, અજયભાઈ અને પ્રદીપભાઈ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવે છે, જેમાં આજ દિન સુધી 5 હિયરિંગ થઈ ચૂક્યા છે, પરંતુ સરકાર દ્વારા તલાટી કમ મંત્રી સિવાય કોઈ પણ જવાબ રજૂ કરવામાં આવ્યો નથી. ત્યારે હવેની સુનાવણી દરમિયાન કયા અધિકારી હાજર રહી શું જવાબ આપે છે તે જોવું રહ્યું. ભરૂચ શહેરમાં 40 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના પ્રસંગે ડોક્ટર પ્રકાશ સેજવાણીના આશા નર્સિંગ હોમ દ્વારા ઉજવણી કરવા સાથે જાહેર આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે જાણીતા ડોક્ટર પ્રકાશ સેજવાણીના પાંચબત્તી ખાતે આવેલ આશા નર્સિંગ હોમે 40 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે નર્સિંગ હોમની વિશેષ સજાવટ કરવા સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ડોક્ટર પ્રકાશ સેજવાણી સાથે તેમની પુત્રી ડોક્ટર સેજલ સેજવાણી તેમજ જમાઈ ડોક્ટર ગર્વિત ગર્ગ પણ હવે તેઓના સ્વાસ્થ્ય સેવામાં જોડાશે. આશા નર્સિંગ હોમમાં કોમ્પ્યુટરાઇઝ ટ્રેડમિલ, સ્ટ્રેસ કાર્ડિયોગ્રાફી, ઇકોકાર્ડિયોગ્રાફી એન્ડ કલર ડોપલર સ્ટડી, કોમ્પ્યુટરાઇઝ પુલ્મોનરી ફંક્શન ટેસ્ટ, ઇસીજી, ચેસ્ટ એક્સ-રે, ઇનહાઉસ ક્લિનિકલ લેબોરેટરી સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. આશા નર્સિંગ હોમની 40 વર્ષની ગૌરવવંતી સફર પૂર્ણ થતાં ડોક્ટર સેજવાણી અને પરિવારજનો દ્વારા જનતાનો, ડોક્ટર મિત્રોનો અને હોસ્પિટલના તમામ મેડિકલ પેરામેડિકલ સ્ટાફનું અંતઃપૂર્વક આભાર વ્યક્ત કરવા સાથે ભવિષ્યમાં પણ સાથ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ શહેરમાં 40 વર્ષ પૂર્ણ થવાના અવસરે અમે ભરૂચના બધી જનતાને, અમારા દર્દીઓને અને બધા ડૉક્ટર મિત્રોનો આભાર માનીએ છીએ. એમનો વિશ્વાસ જે 40 વર્ષ સુધી અમારા પર રહ્યો એ જ અમારી સફળતાનું રહસ્ય છે. તમારી સ્વાસ્થ્યની સુરક્ષા કરવી એ જ અમારો સંકલ્પ રહ્યો છે અને ભવિષ્યમાં પણ અમે આ જ નિષ્ઠા સાથે તમારી સેવામાં કાર્યરત રહીશું. 40 વર્ષના સાથ માટે ખૂબ ખૂબ આભાર. ભરૂચના ફેમસ ડોક્ટર પ્રકાશ સેજવાણીની હોસ્પિટલને 40 વર્ષ પૂરા થયા છે. ડોક્ટર પ્રકાશ સેજવાણી માત્ર એક નામ નથી પણ એક વિશ્વાસ છે. દર્દીઓ સાથે એકદમ હળવી અને પ્રેમાળ શૈલીમાં વાતો કરે, જાણે શબ્દોમાં જ સારવાર લઈને ફરતા હોય. એમના સ્વભાવ અને તબીબી ક્ષેત્રની માસ્ટરીએ તેમને ભરૂચ જિલ્લાના શ્રેષ્ઠ તબીબોમાં એક અલગ ઓળખાણ અપાવી છે. માત્ર ભરૂચના જ નહીં પણ આસપાસના વિસ્તારોમાંથી પણ દર્દીઓ એમને ત્યાં આવે છે, કારણ કે ડોક્ટર પ્રકાશ સેજવાણી લગન અને ધગસથી દર્દીઓની સારવાર કરે છે અને આ જ તેમની સફળ કારકિર્દીનું પ્રમાણ છે. આ 40 વર્ષની લાંબી મુસાફરીને સફળ બનાવવામાં સહભાગી થનાર તમામ હોસ્પિટલ સ્ટાફનો પણ આમાં મોટો ફાળો રહેલો છે અને એ જ વિશ્વાસ અને નિષ્ઠા સાથે તેમના દીકરી ડોક્ટર સેજલ સેજવાણી અને જમાઈ ડોક્ટર ગાર્વિત ગાર્ગ પણ આ લેગસીને આગળ વધાવી રહ્યા છે અને ભવિષ્યમાં પણ દર્દીઓની સેવામાં તત્પર રહેશે. ડોક્ટર સેજવાણીના હોસ્પિટલ આશા નર્સિંગ હોમમાં ડાયાબિટીક્સ, થાઇરોઇડ, બીપી, હાર્ટ, કિડની, લીવર જેવા ઘણા બધા રોગોનો ઇલાજ મોડર્ન ફેસિલિટી સાથે કરવામાં આવે છે અને અહીંયા ઇકો, ટીએમટી, પીએફટી, ઇસીજી,
એક્સ-રે, લેબોરેટરી ચેકઅપ અને એડમિટ થવા જેવી તારીખ 23 એપ્રિલે એટલે કે વિશ્વ પુસ્તક દિવસ, જેનો હેતુ પ્રથમ તો જે લોકો વાંચે છે એમનો ઉત્સાહ જળવાઈ રહે એ જોવાનો છે અને બીજા નવા વાચકોને વાંચન પ્રત્યે વધુ જાગૃત કરવાનું છે, જેમાં ભરૂચની ભવ્યતામાં એક યશ કરગી સમાન કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી મહદઅંશે સફળ રહી છે. આ લાઇબ્રેરીમાં વાંચન ઓછું થયું છે એ વાત અહીં ખોટી ઠરે છે. મોબાઈલના કારણે પુસ્તકોનું વાંચન ઓછું થયું છે, લોકોમાં વાંચન પ્રત્યે રુચિ નથી રહી, ત્યારે કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી વાંચનની પરબ સાબિત થઈ રહી છે. વિશ્વ પુસ્તક દિને કેલોરેક્સ ફ્યુચર સ્કૂલના વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીની મુલાકાત લીધી અને બાળકોએ જીવનમાં ઉતારવા લાયક પુસ્તકોના વિશે રિવ્યૂ આપ્યા. આ પ્રસંગે લાઇબ્રેરીના વાચક અને વ્યવસાય શિક્ષક એવા સોની ગર્ગ મેડમે લાઇબ્રેરીની વિશેષતા અને સેવા વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃતમાં માહિતી પીરસી હતી. આ પ્રસંગે ગ્રંથપાલનું કહેવું હતું કે હા, એ વાત સાચી કે સાચું શિક્ષણ પુસ્તકોમાંથી નહીં, અનુભવમાંથી મળે છે. પણ પુસ્તકો વાંચવાથી એટલી પ્રતીતિ તો થાય છે કે જ્ઞાન શું છે. અક્ષરોમાંથી બનેલા શબ્દો સ્વયં બ્રહ્મા છે, એટલે કોઈ ગમે તે કહે, પુસ્તકોનું વર્ચસ્વ તો સદાકાળ રહેવાનું છે અને રહેશે. જેઓ પાસે બહાનું છે તેઓ જ વ્યર્થ દલીલ કરી કહેશે કે એઆઈના કારણે વાંચન સાવ જ લુપ્ત થઈ ગયું છે, વગેરે વગેરે. એઆઈ માહિતી આપી શકે છે, પણ પુસ્તકો માણસને સંવેદના અને ડહાપણ આપે છે. અક્ષરોમાંથી બનેલા શબ્દો સ્વયં બ્રહ્મા છે અને તેનો વૈભવ હંમેશા અકબંધ રહેશે. કેજે ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ગૌતમભાઈ કાંતિલાલ ચોકસી દ્વારા ભરૂચની જનતા માટે વર્ષ 2008માં લાઇબ્રેરી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પુસ્તકાલય આજે એની સમૃદ્ધિની સ્વયં સાક્ષી છે. આપને જાણીને આનંદ થશે કે આ લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, મરાઠી અને અંગ્રેજીના 5,50,000થી વધુ પુસ્તકો છે. તો વાર્ષિક મુલાકાતીઓની સંખ્યા પણ 5,000+. આ ઉપરાંત સક્રિય સભ્યોની સંખ્યા 1,200+ અને 2,300+ સભ્ય સંખ્યા આ લાઇબ્રેરી ધરાવે છે. દર વર્ષે 12 થી 15 શાળાઓના 1,500+ બાળકો મુલાકાત લે છે. વાંચનલક્ષી ઉત્તમ સુવિધાવાળો 132 વિદ્યાર્થીઓની ક્ષમતાવાળો વાંચનખંડ આખું વર્ષ ભરેલું રહે છે, તે બહુ મોટી સિદ્ધિ છે. પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓનો ધસારો અને ઉત્સાહ એટલો અદ્ભુત હોય છે કે લાઇબ્રેરીને પોતાની બેઠક વ્યવસ્થા અને સુવિધાઓમાં સતત વધારો કરવાની પ્રેરણા મળે છે. આનાથી એ સાબિત થશે કે લાઇબ્રેરી માત્ર ભૂતકાળના સહારે નથી ચાલતી, પણ ભવિષ્યની જરૂરિયાતો માટે પણ સક્રિય છે. સીએ કે પોલીસ અધિકારી બન્યા પછી વિદ્યાર્થીઓ આભાર માનવા આવે છે, તે ખૂબ જ હૃદયસ્પર્શી બાબત છે. જ્યારે યુવાનો પોતાની સફળતાની મીઠાઈ લઈને લાઇબ્રેરીના પગથિયા ચડે છે, ત્યારે પુસ્તકાલયનું મૌન પણ જાણે ગર્વથી ગુંજી ઉઠે છે. લાઇબ્રેરીના 215 શ્રોતાઓની ક્ષમતા ધરાવતા ભવ્ય સભાખંડમાં વર્ષ દરમિયાન વાંચનને પ્રેરિત કાર્યક્રમો, સંગીતના કાર્યક્રમો અને જ્ઞાન, યોગા અને પર્યાવરણ સંબંધી શિબિરો યોજાય છે. જ્યારે વર્ષ 2008માં આ લાઇબ્રેરી જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, ત્યારે લાઇબ્રેરીના સ્થાપક ગૌતમભાઈ ચોકસીએ જણાવ્યું હતું કે આ લાઇબ્રેરી તેઓ તેમના પિતાની યાદમાં ખુલ્લી મૂકી છે, જેમનું સૂત્ર હતું કે સમાજનું છે અને સમાજને પાછું આપવાનું છે. જો આપ ભરૂચમાં છો તો અવશ્ય આ લાઇબ્રેરીની મુલાકાત લીધી જશે, અને નહીં લીધી હોય તો હવે અચૂક લેજો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત અને યોગ પ્રશિક્ષક અંજલિબેન ડોગરા દ્વારા સંચાલિત નિઃશુલ્ક યોગ વર્ગના સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ થતા ભવ્ય વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની ચંદ્રદર્શન સોસાયટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં યોગના પ્રચાર પ્રસાર અને સાધકોના ઉત્સાહને બિરદાવવામાં આવ્યું. આ અવસર પર ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાથે બિનિતાબેન પ્રજાપતિ યોગ કોઓર્ડિનેટર, પ્રકાશચંદ્ર પટેલ યોગ કોચ, ભાવિનીબેન ઠક્કર યોગ નિષ્ણાંત, બીનાબેન મોદી અને ભાવિકાબેન ઠક્કર સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર, જિગ્નેશાબેન ગોસ્વામી સ્થાપક જનહિતાર્થ ફાઉન્ડેશન, નિખિલેશ એન દેસાઈ ઉપાધ્યક્ષ રીવા ફાઉન્ડેશન, સુરેન્દ્રભાઈ ઉમા શર્મા, અશ્વિનભાઈ વાઘેલા અને ઉપેન્દ્ર ડોગરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચંદ્રદર્શન સોસાયટીના સાધકોએ અદ્ભુત યોગ નૃત્ય પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. યોગાભ્યાસ માત્ર કસરત નહીં પણ એક કળા છે, તે સાધકોએ પોતાની પ્રસ્તુતિ દ્વારા સાબિત કર્યું હતું. આ ઉપરાંત બાળ કલાકારોને નિયમિત સાધકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપહાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. યોગ એ સ્વસ્થ જીવનની ચાવી છે અને વધુમાં વધુ લોકો આ નિઃશુલ્ક અભિયાનનો લાભ લે તે જરૂરી છે. આ વાર્ષિક ઉત્સવમાં આશરે 200થી વધુ સાધકો, વિવિધ યોગ પ્રશિક્ષકો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન અંજલિબેન ડોગરા દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચના પ્રાચીન અને ભવ્ય શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવના પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભરના ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત વહેલી સવારથી મોડી રાત સુધી વિવિધ કાર્યક્રમો જેવા કે અભિષેક, મહાપૂજા, યજ્ઞ, બપોરે પાવન ધ્વજારોહણ, સદિવસ સત્સંગ, મહાપ્રસાદી અને ભજન સંધ્યા રસુર સંગમ કલાવૃંદ દ્વારા રજૂ કરાઈ હતી. આ પ્રસંગે દિવ્ય ધજા અને મહાપ્રસાદીના મુખ્ય દાતા તરીકે અભિનંદન જ્વેલર્સના સોની બાબુલાલજી ભભૂતમલજીએ સેવા આપી હતી. આ સમગ્ર મહોત્સવનું આયોજન 1008 શ્રી પરમ પૂજ્ય લોકેશાનંદજી મહારાજ, ભારતીય સંત સમિતિ ગુજરાત અને સ્થાપક ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શિવભક્તોએ આ પાવન અવસરે દર્શન અને મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આમોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને નગરમાં રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે આમોદમાં ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ કેસરિયા ઝંડા સાથે બાઇક રેલીમાં ભાગ લીધો હતો. આમોદ ખેતીવાડી બજાર સમિતિથી નીકળેલી બાઇક રેલીનો ધારાસભ્ય ડીકે સ્વામીએ પ્રારંભ કરાવ્યો હતો અને બાઇક ઉપર બેસી ધારાસભ્ય પણ રેલીમાં જોડાયા હતા. આમોદ શહેર યુવા મોરચા પ્રમુખ મયંક પટેલની આગેવાની હેઠળ ભરૂચ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર, આમોદ નગરપાલિકાના પ્રભારી કિશનભાઈ મેર સહિત મોટી સંખ્યામાં યુવાનો બાઇક રેલીમાં જોડાયા હતા. આમોદ ખેતીવાડી બજાર સમિતિ પાસેથી ડીજે સાથે નીકળેલી બાઇક રેલીથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. જે રેલીમાં કાર્યકરોએ ભાજપના ધ્વજ સાથે આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 થી 6 ના તમામ વિસ્તારોમાં ફરી ભાજપનો પ્રચાર કર્યો હતો. કેસરિયા ઝંડા સાથે યોજાયેલી બાઇક રેલીને કારણે યુવાનોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. આમોદ શહેરમાં ખૂબ ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર નગરમાં કેસરીયો માહોલ સર્જાયો. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમોદ નગરમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે એવો મને વિશ્વાસ છે. આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના મંત્રી અને આમોદ શહેરના પ્રભારી કિશનભાઈ મેર, આમોદ શહેરના પ્રમુખ મિથુનભાઈ અને એમની ટીમ ઉપસ્થિત રહી. જંબુસર તાલુકાના ઉચ્છેદ ગામે હરિપ્રબુધમ સત્સંગ સભા ગુરુ હરિ પૂજ્ય પ્રબુદ્ધ જીવન સ્વામીના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય રીતે યોજાઈ હતી. આ આધ્યાત્મિક પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી, હરિ અક્ષર પ્રદેશના પ્રાદેશિક સંત શ્રીજી ચરણ સ્વામી, સર્વમંગલ સ્વામી, સૌરભ સ્વામી, મૈત્રી સ્વામી સહિત સાધુ સંતો તેમજ જંબુસર પંથકના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ કીર્તન ભક્તિ સાથે થયો હતો. ઉચ્છેદ મંડળના બાળકો દ્વારા રજૂ કરાયેલા ભક્તિ, નૃત્ય અને સંવાદ કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ગુરુ હરિ પૂજ્ય પ્રબુદ્ધ જીવન સ્વામી ભક્તજનોને આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે જીવનમાં મોટા પુરુષની આજ્ઞાને મન અને બુદ્ધિથી સ્વીકારવી એ જ સાચી ભક્તિ છે. પૂજ્ય હરિપ્રસાદ સ્વામી આપણને અંતરથી સુખી કર્યા છે. તેથી પ્રાદેશિક સંતોને ગમે તેવી સરળ અને નિષ્ઠાપૂર્વક ભક્તિ કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે જીવનનો મુખ્ય ધ્યેય બસ તું રાજી હોવું જોઈએ. સાધુ સર્વમંગલ સ્વામીએ સત્સંગનું મહત્વ સમજાવતા જણાવ્યું કે સાધુને 2 હાથ જોડવા અને સત્પુરુષ કહે તેમ કરવું એ જ સાચો સત્સંગ છે. તેમણે ઉમેર્યું કે ગુણાતીત બનવા માટે ઓછું બોલવું અને વધુ સહન કરવું જરૂરી છે. જીવનમાંથી અહંકાર દૂર કરીને ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોને જીવનમાં ઉતારવા જોઈએ. તેમણે ભગવાનને સર્વોપરિતાને દ્રષ્ટાંતો સાથે સરળ ભાષામાં સમજાવી. જંબુસર તાલુકાના સત્સંગ અગ્રણી બળવંતભાઈ પઢિયારે અનેક ઉદાહરણો સાથે સત્સંગનું મહત્વ સમજાવ્યું અને સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું. આ સત્સંગ સભામાં જંબુસર તાલુકાના અગ્રણીઓ જેમ કે બળવંતસિંહ પઢાર, નીતિનભાઈ પટેલ, સુરેશભાઈ, ધનંજયભાઈ ભટ્ટ, મકનજી પટેલ સહિત અનેક આગેવાનો તેમજ જંબુસર, પાદરા અને આસપાસના ગામોના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાના મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ પ્રોજેક્ટની કામગીરી વેગવંતી બની છે. ભાડભૂત બેરેજ યોજના માટે 80% જમીનનું સંપાદન પૂર્ણ કરવા સાથે અત્યાર સુધી ખેડૂતોને આશરે 400 કરોડના માતબર વળતરની ચૂકવણી કરાઈ ચૂકી છે. ભાડભૂત ગામ પાસે નર્મદા નદી પર આકાર લઈ રહેલા બેરેજ યોજના માટે ગામ લોકો જમીનના બદલામાં યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા હોવાથી વિવાદ ચાલી રહ્યો હતો. આખરે રાજ્ય સરકારે અસરગ્રસ્ત ગામોમાં પ્રતિ વીઘા 22 થી લઈ 32 લાખ રૂપિયા સુધીનું વળતર આપવાની જાહેરાત કરતા જમીન સંપાદનની કામગીરી ઝડપી બની છે. વહીવટીતંત્રે દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં 80% જમીન સંપાદિત કરી લેવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના 6 ગામોની કુલ 819 હેક્ટર જમીનના સંપાદન માટેની કાર્યવાહીથી ભાડભૂત અમલીકરણથી વેગવંતી આવી છે. પ્રોજેક્ટના વર્ષે અંદાજે 1000 કરોડથી 1200 કરોડનો આર્થિક ફાયદો થવાનો અંદાજ છે. પ્રોજેક્ટ માટે જરૂરી કુલ જમીન પૈકી 80% એટલે કે 642 હેક્ટર જમીનનું સંપાદન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. અત્યાર સુધી ખાતેદારોને લગભગ 400 કરોડની માતબર રકમ વળતર પેટે ચૂકવવામાં આવે છે. આ યોજનાના ભાગરૂપે બનનાર 6 માર્ગીય બ્રિજને કારણે સુરત દહેજ વચ્ચેનું અંતર 37 કિલોમીટર જેટલું ઘટી જશે. દહેજથી સુરત તરફ જતો વધુ એક માર્ગ બનવાથી નેશનલ હાઈવે તથા નવા એક્સપ્રેસ હાઈવે પર વાહનોનું ભારણ ઘટી જશે. બીજી બાજુ નર્મદા ભરૂચથી પસાર થતી નર્મદા નદીનું વહેણ અંકલેશ્વર તરફ ફંટાઈ રહ્યું છે, જેના કારણે અંકલેશ્વરના કાંઠા વિસ્તારોની ખેતીલાયક જમીન નદીમાં ગરકાવ થઈ રહી છે. 4 વર્ષથી અટકેલ પૂર સંરક્ષણ પાડાનું ભૌતિક કામ ફરી શરૂ થતાં હવે ધંતુરિયા તરિયાથી લઈ સરફુદ્દીન બોરભાઠા સુધી નદી કાંઠાના વિસ્તારોમાં નદીના પ્રવાહને લીધે થતું ધોવાણ અટકશે. ચોમાસા દરમિયાન નદીમાં આવતા ભારે પૂરને કારણે ડાબા કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં જાનમાલનું ભારે નુકસાન થતું હોય છે. આ પાડાના નિર્માણથી પૂરના જોખમ સામે ડાબા કાંઠાના ગ્રામીણ વિસ્તારોને અભેદ સુરક્ષા કવચ મળશે અને નદી કાંઠે આવેલી ખેતીની ફળદ્રુપ જમીન ધોવાતી અટકશે. તો સાથે સાથે ભાડભૂત બેરેજ યોજના પૂર્ણ થતાં અંદાજે 599 મિલિયન વિશાળ જળાશયનું નિર્માણ થશે. આ જળાશય ભરૂચ, અંકલેશ્વર અને વાગરા વિસ્તારના ઉદ્યોગો માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બનશે. સાથે જ ભરૂચ પાણીની સમસ્યા ભૂતકાળ બનશે. આ પ્રોજેક્ટથી ભરતીના પાણીને રોકી શકાશે, જેથી ખરપાટની સમસ્યા પણ દૂર થશે. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના રસ્તાનું બરોડા તરફથી નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તાની કામગીરી મંથર ગતિએ ચાલી રહી હોવાની સ્થાનિકોએ આક્ષેપ કરી અને તંત્રએ હવે કામગીરી ઝડપી બનાવવાનો નિર્ણય લીધો છે, જેના કારણે શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીના રસ્તાને 15 દિવસ માટે ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ કોલોની તરફ જતા રસ્તાની બોક્સ કટિંગની અને નવીન ગટર લાઇનની કામગીરી પ્રગતિમાં હોય, જેથી સદરો રસ્તા ઉપર હેવી લોડેડ વાહનોની અવરજવર બંધ કરવામાં આવે છે. આ વિસ્તારમાં નવા રહેણાંક મકાનો બની રહ્યા હોવાથી રસ્તા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, પણ અધૂરી કામગીરીના કારણે તથા મેટલ કામ લોકોની સુવિધા વધવાને બદલે સમસ્યાઓ વધી રહી છે. લાંબા સમયથી મંથર ગતિએ ચાલતી આ કામગીરીથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી, જેથી દોડતા થયેલા તંત્ર દ્વારા આ કામગીરીને હવે વેગ આપવામાં આવી રહ્યો છે, જેના કારણે શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો રસ્તો 15 દિવસ માટે ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. આ દિવસો દરમિયાન ભારદારી વાહનો તુલસી ચોક થઈ ઉમરાજ પ્રાથમિક શાળા થઈ ઉમરાજ ગ્રામ થઈ SH6 થી શ્રવણ ચોકડી સુધીના રસ્તાઓ પર જઈ શકશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ઝઘડા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિચેમ નામની કંપની બ્લાસ્ટ સાથે ભીષણ આગ. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો. 15 થી વધુ કામદારોને ઈજા. આગના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. નેત્રંગના કાકડકુઈ ખાતે ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાએ જાહેર મંચ પરથી કહ્યું કે જિલ્લા પ્રમુખ નીલ રાવે સાંસદ મનસુખ વસાવાને લાફો માર્યો. નીલ રાવ અને સાંસદ વચ્ચે ઝઘડો થયો છે. આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ આ બાબતે કરી સ્પષ્ટતા. ભરૂચ પુલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં ભાજપની ભવ્ય કેસરિયા રેલી ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સાથે આયોજન કરાયું. મતદાન પૂર્વે નર્મદા જિલ્લા પોલીસ સતર્ક બની. નર્મદા પોલીસ દ્વારા બોર્ડર પર સઘન ચેકિંગ. ભરૂચમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન. 200થી વધુ કર્મચારીઓ મતાધિકારનો ઉપયોગ કર્યો. ભરૂચમાં કોંગ્રેસના આગેવાન અને કવિ યુસુફ રિઝવીના બુલડોઝર અંગે નિવેદનનો ભાજપે આપ્યો જવાબ. ગુજરાતના 80 લાખ મુસ્લિમો મતદાન કરશે તો તમારા ઘર પર બુલડોઝર નહીં ચાલે તેમ રિઝવીના નિવેદનથી રાજકારણ ગરમાયું હતું. ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય મારુતિ શેઠ દરિયાએ આપ્યો વળતો જવાબ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.